પની કરવા જતા બુઆ મારા એ બુઆ પની કરવા જતા બુઆ મારા એ ડાચેનો ના દેશમાં કોમરું દેશમાં કભી નાખી દોતી ના બાવળિયા કાપા જાતા એ બુઆ પની કરવા જાતા આરમલજી મંગલે અરે લે યા આવા મગટ કલા કોની ગયો એ નાની ગયો ભંગા દે વિકટ મગટ મૂકી દે ચાલ મૂકી દે બોલ નાખું તારી માને બોલવાનું મૂક બત્તી નહીં પકડે મરી જાનજી રહ્યું બોલે ફોન નાખો બોલે બાપાની બા રાત ઊંઘવા દેતા નહીં મને તો ખબર કે ક્ષેત્રમાં ચમનું કોમ થાય આખો દાવ થાચે હોય ને ઘરે ઊંઘવા નહીં મળતું બીજા બોલાવો બધો લ્યા કરવા દો કુકરજી ખારે મેલો બાપા તારા બપમ બપમ ધોકા લાયા આયો રે માં બીજા બધો બોલાય વાહનો નીકળીને બાકી મામાજી બૂમ પાડ બોલાય મામાજી યાર મમલા
મોડી હોલી આ ધીરજ જલે ઓમ લઈ લે જીરો એ તો જલે એ વેલજી લે આ બાઈ ને હે ને આપણો બોલાવાને હે ના ઊંઘ ચેટલી ઊંઘ આવે છે તમને તો ખેતરમાં જઈને થાકે હોય ઓ ચમન હાઉ આવો ચમન યાર તું ખરો ખરેખર અત્યારે ને ઊંઘ આવે કામ કાઈ થાકે ઊંઘવાની ઓ લે સુભા હું છે દીવાબત્તી કરતો તો બોલાય આપ્યા માજી ઓય પીપલ આવો તો બે આ બધું પીલી તોય આવો તો ધક્કો ના રહેતો હોય ને તમારા હા ઘરમાં આવું ગંધેરું કેટલું પીધું એટલે એ પેલા અઢાન બોલાવો ને અઢાનું કરો તો જોલ્યા લે વિલ્યા એ અઢા જાઓ ને તમે વિનુજી સજો બોલાઈ લાવો રોટલા બોના થઈ ગયા નહીં ઓના બૈરું કોઈ સર નહીં શું ઘરમાં કરાય એ ખબર નહીં રોટલા બોને દે તમે તું યુ ખાવાના હોય ખાવા ના બનાવવાનું હોય કોમ ક્યું કહું કે તું એ આખા બનાવતો તો આખા ગામનો હિસ્સો થઈ જાય તમે શું કરતા હતા સરકારી ઓબા તોરું આ દારૂ લે તમે સમજાવો ને તમારા વગર નહીં બોલા રૂમાલી શું થઈ ગયું તું વાહ સાચું કહી દઉં હા આખી રાતનું પાણી વાયેલું બરોબર થાકીને આવ્યો હા આ છોકરો અમુક એક વખત કઈ ગયો કઈ લકટીઓ રમવા નહીં ઈસ્કારો કરવા નહીં ઘેર આવ્યો આડો પડ્યો ફેટીનો ચાલુ પડ્યો ઢોલ વગાડતો હતો મારો બેટો તો રાતે ઢોલ હોય લ્યા ના ઓછું થઈ છે હાલ જ છોકરો છોકરો તો ગ્રામો પણ હું ના પાડી દઉં છું જ્યાં જતો રહેશે જાઓ તમે એટલે મારી ઊંઘ બગડી ને હા નહીં બગડે તો ચિયો કોસો થશે ધ્યાન રાખજો મારા વગર આગળ રમતો હતો અરે રમો રમો બરોબર ખોટા ઈસ્કારો કરે હા તમે જાઓ એટલે હું ના પાડી દઉં રમો નહીં રમો હા તમે જો તમે હો હો જઈને નાવ દે કોટલી બીજી પેલી બીજો બાપોનું કઈ હા યાર ઊંઘો હેડો હાજી બોલો શું કહું કહું હું થાકીને આવ્યા તો દીવા બચી કરીએ ખાવાનું બાકી હોય છોકરાને ઘેર લઈ જઈને ખવડાવો અરે અર્જુન ઘેર એક તું યાર ખાતા ખાતા ઊભો થઈને આવ્યો બોલ ખાવાનું તમે તમારા છોકરાને બોલાવી લો હું અંજો મારા હા. છોકરાને પાગલ કોઈ બનાવી જોડે. એ રૂમાલી ઘેરને ફોટો પેલો લઈ લો દારૂ. કરો. અમે પીઝા બોલ્યો પછી હું કહું ખેડો બે દારૂ રહ્યો ખોટો મગજનો ફરેલો હો તો થાકી ના આવે ને અમે ચોક નહીં દોતી એમનો મમ્મી મેળો તો લોચા પર અમે ટોકા વી આવો એના કરતા આપણે ઘેર હે સમજી તમે તમારા છોકરાને કહી દો એમ આવતો જ લે અને એ પીધેલો એનું મગજમાં ના લે હો સુરપા આજે તમારી સામે જવા દઈએ તો હમણાં વામનનો તાજો થઈ જાય એટલે જ કહું છું ને ભાઈઓ ભાઈઓ શું તાજ્યું કરવાનું યાર રોજ રોજ આપણે યાર રોજ રોજ આપણે જોડે રહેવાનું. અમારી આ બધી તમારા બધા અમે છોકરા છોકરા મારી ને જાય. એ આપણે બે 5 મિનિટ રમીને પછી આવતા રહે હો રમવો જ રમો પણ ખાવાનો ટાઈમ થયો પછી નકા. આવી જાઓ એ માથા પાડે ને હું એ માથા પાડે આ બધા અમે માથા પાડી ચાલો જાઓ લે બેવાજી ઓ રમાજી આવો 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 એક વાત રહી જઈને પાવ ભેગા થવાનું છે તો અઢા અલ્યા બેવાજી બોલો ને જો અત્યારે તમે ગમે તે બોલો પણ એ ભાઈ છે તમારું નહીં. હા બરોબર હમણાં અમે તો અમે હાલ કહી દઈએ એ તમારે સમજાવવું પડે હાલ હું જ્યાં જઈને પાહવા યાદ આવી દઈ ગયા અમે કહેવા જઈએ ને કહેવા ઝઘડો થાય ભાઈ તમારો નેનો થાય છે એટલે થોડું ઘણું તમે બધા કીધું તાનું હું માપનું જ કર્યું નહીં બોલતો બસ એમાં જો હિસકાવે નહીં અને તમે કેવી વાર બોલાવાનું ઊંઘવાનું છે જો તો ભાઈ ઊંઘવાનું નહીં ખાવાનું બનાવવાનું તમારે તો ઘેર ડોસીઓ ખાવાનું બનાવો અમારે કોણ ના એ વાત એ સાચી હો પણ તમારે તારા પેલા નેના સમજાય ને નહીં ખબર પડતી એ કેટલી વખત સમજાવે જેન તેન પીને આવી જાય અને આ તો તમે આપણો જોડે મેલામ જઈએ એટલે દરરોજ ખબર છે એટલે બાકી તમારું કીધું એવું અમારું કીધું બીજાને અમારે જેવા ચેક ને કીધું તો મારે તમને હવે તમને કેસમ ઘેર થઈ જાય ઝઘડાનું મૂળ થાય ને તમારે નેનો ભાઈ તમારે સમજાવવું પડે મારા બાજુમાં છે મને નહીં ખબર યાર પણ આ તો તમારા બધાને શરમે યાર નહીં બોલાતું મારે અને જોડે રહેવાનું કોઈ તારે કરવાનું જરા ખાવ પીવા બરોબર એ બીજું હેડો હેડો
પોઈન્ટ લેતો રે તું તાર બોલાય લે તું તાર કાકા બોલે જલ્દી તું તાર કાકા બોલાય લે ના પગ નહોતું કરવાના છે ના પાડીએ એ તો બાજુ ને દોડ્યા સુભા આ બાકડીને મૂક્યું રોમાજી બોલે લો હેલો ભાઈ અર્જુન તું રોમાજી બોલે લે રોજ લાગો ન ધ્યાન દે હો લો કરો આ તો તું મુકલે જો નારામ છો તો જો લે મને લેતો ભાઈ તો બાટલામાં અર્જુન પેલા વટન બોલાય રૂમાલજી પેલા તાર રૂમાલજીને બોલાય ફટોફટ પરસો થઈ ગયો પણ આવે ના હોય હા તું પોગ નું જલ્દી આ વિનુજી એમને બોલાય ના આવું નહોતું કરીને બેઠે આગો એક કાકાને બોલાવો ને પેલા દારૂ લેવા બોલે લાવો ને અરે જોઈને કોઈ બોલે તો વાપરી લેજો બોલાવો ખાલી ખોટું હો આખો દાડો રમવાનું એ બાજુ તો જતા કે દરાથી ગોઠીએ કે મહેતા આ બંદરવાનો કાપ કેવો પડે જોવો ને થોડું શીખો તાપનું બહાર નહીં નિહાળવાનું બિલાની દશા યાર ઊંઘીરાનો હવે તાપ પર છે બરોબર નું તમે યાર દવા ખોલે જાઓ કોઈ કહો યાર બોલાવ જલ્દી બોલાવ દાવત ભાઈ ના બધા તો હું ધીરે બેહી રહેવાનું આ શું કરવાનું જલ્દી હવે હેડો અત્યારે જપા નહીં કરી લેડો જલ્દી હેડો અમારો ઓલે પીકા હોય એમ કરો તાર બાપો થોડા રૂપિયા આલા પીવાના ચિંતા ના કરજો આખો દાડો ખાય નહીં બાપ ધ્યાન રાખતા નહીં દાળ ખાવાની નહીં રાતી ખાવાની નહીં દવા જમવાનું તો આ બીપી લો થઈ ગયું બીજું કશું ના હોય લીંબુ શરબત બનાવો લીંબુ શરબત પાવ થોડો આવ્યો લેબુ સાહેબ આવ્યો ડોક્ટરને બોલાય હું બોલાવો યાર તમે કષ્ટ કરો એ બધું કરીએ પેલા ડોક્ટરને બોલાવે મગજ કામ નહીં કરતી ભાઈ એ વાંધો તો કઈ ડોક્ટર બોલાય ભાઈ તું ફોન કરજો ડોક્ટર લગાયો હલો સાહેબ આવો ને પેલા બેમાજી છોકરું બે ફોન છે એક 10 મિનિટ ટાઈમ જાઓ ને ઊંઘા મને ખબર પડો આવો ને બેમાજી ઘર જોયું લેવા આવું કેટલી વારમાં આવશો હાલ જ આવજો હા ચલો આવો હો ના કે ને કે હું કલેક્ટરને ફોન કરું ના ના આવશે આવશે હાલે મારી ડોક્ટર તો ગમે તો આવી લે અર્જુન ફોન રાખજો ડોક્ટર પૂછો ડોક્ટર પૂછ્યા આ બવા લઈ ગયો છાતીમાંથી દબાવ
અજય યાર દસ થાય છે ફોન કર્યો હોય પાછા તમે દબા દબા કરો શું ચાલતું છે જોયું કાપલો રમે ને કાપલો. એવું થાય તાપમાં એમ બાવું વધારે તાપમાં એમ બે તારા બપોરે એક દોઢ BP લો થઈ વાગે જાય. આવું કરે. તાપમાં નહીં રમવાનું હો બપોરે. ટીચ ટીચ કરે આ આયો ના આવ્યો ડોક્ટર લે. તમે ડોક્ટર ના લાઈન ડોક્ટર મારી ના, ડોક્ટર આવે છે, આવે. બેહો ને તો ડોક્ટર 5 મિનિટ તો થવા દે, બેહો તમે. ડોક્ટર એક કલાક મરી ગયા પછી આવા આજો 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 ચલો લે લે ડોક્ટર તો જે બોલો કોને ફોન કર્યો? ફોન કર્યો જોવાના છોકરાનું જીવ. જોઈએ તમે ચેક કરજો શું કરવાનું? એ રમતા રમતા જ પડી ગયો. ચાલો હવારોના રમવા જતા રહ્યા બધા અને બપોરે લગભગ ખાવા આવ્યા તો ભેમાજી હું હોઈ ગયો તો મને ખબર જ નહીં એટલે બપોરે ખાધું નહીં કારણ કે મારો છોકરો ખાવા જો આ છોકરાના ધબકારા ને તો બહુ ઓછા થઈ ગયા બરોબર ધબકારા ધીમા થઈ ગયા બહુ ધીમા થઈ ગયા હા બરોબર એટલે તમે ના હોય તો હે ને મોટી સારા હોસ્પિટલમાં બતાવો અમદાવાદ બરોબર જતા છે ને અમદાવાદ તમે ગમે તો જો એનો કશો વાંધો નહીં બરોબર પણ મોટા હોસ્પિટલમાં બને એટલી જલ્દી લઈ જાઓ આ છોકરાને બહુ ગંભીર છે બરોબર ખર્ચો કેટલો હશે આશરે તમારો ખર્ચો જોવો તમે હે ને પૈસાનું સેટિંગ કરીને જ જજો પ્રાઇવેટ વાળા હે ને લગભગ 4 થી 5 લાખ રૂપિયા જેવા લે છે એટલે સિવિલમાં જવું સારું આમ તો સિવિલમાં તો બાર દાડે પેલા એ કરતા નહીં હા ના ના તમારે પ્રાઇવેટમાં રાખો જલ્દી સિવિલમાં જો, મજા આવે બરોબર? સિવિલમાં પેશન્ટ વધારે હોય ડોક્ટર ટાઈમે આવો ના આવો પ્રાઇવેટમાં ઉઠાવો પછી જોઈશું પ્રાઇવેટ વાળા કોઈ છૂટી એમાંથી પછી પૈસા સિવિલમાં જાઓ જઈશું તમારી જોડે. ટેન્શન ના લે રૂમાલજી ગયો તો આપણે પગ બોલાવ સાધન બાધન ઓને લઈ જવાનું કરો ને તમે પેલા પૈસા છે પેલા પૈસાનું પૈસાનું શું કરીએ યાર સેટિંગ પૈસા તો પૈસા સુભા તમે નહીં જે આલો યાર હું સાચું કહી દઉં પૈસા સ નહીં 50,000 કે 60,000 રૂપિયા સાથે પડ્યા છે મને ખબર છે બાકી મારા જો 10-20,000 પડ્યા છે ટેકો કરજો યાર રૂમાલજી એટલે દસ જેવું 25,000 તો મારે ગયા બધાના ભેગા કરશો તોય 5 લાખ રૂપિયા નહીં ભેગા થાય. પેલા છોકરામાં આજુ કરવાનું કરો ને યાર તું પેલા કરીએ દવાનું કરીએ પેલા પછી રૂમાલજી હા જરા દવા દે ભાઈ તો પ્રેમજી હા તું દવાખાનાનું કરાવો હા દવાખાનું કરો પેલા તુલસીના દાદીના પર ના વેકી મારો દવાખાનું કરાવો એવું કોક કરીશું યાર દવાખાને લઈ જવાનું કરો પેલા છે. હા, લો તારે. તો વજનમાં મને એવું એમ પડે વાજો તો બોલો તો કશું ના હોય એટલે એવું નહીં રૂમાજી ભાઈ આના લોકોને ચકલામાં જ આખો દારો રમતા હતા એટલે મને એવું લાગે કે આ વજનમાં જ આવ્યો રૂમાજી? 100% બોલો એ પેલા રહેવા દો પેલા દવાખાને લઈ જવાનું કરો પણ દવાખાને લઈ જઈએ તો આખી રાત ઊંઘાડી જ રાખશે એ રાય. નાઈટ નું ટાઈમ છે તો રવિવાર છે. એ પણ શું ડોક્ટર આવશે નહીં, ખાલી મારી વાત પેટમાં. સાંભળો, એ મારી વાત સાંભળો. રાતે દવાખાનું બંધ હશે હા. એમની આખી રાત તો લઈને બેસી લઈને રહેવાનું. બેહી રહેવાનું થશે આપણે. પ્રાઇવેટ વાળા કશું કરશે નહીં. હા એટલે આપણે એક કામ કરો, મંદિરે લઈ જઈએ. તું મંદિરે લઈ જાઓ તો પેલા દવાખાનું દવાખાનું લઈ લઈ જાડો તમે અરે દવાખાને પણ રાતે મંદિર આવશે બતાવી નહીં દઈએ કોઈ. પેલા. હા મંદિર લઈ જઈએ. હા હા? આપણે તો જોડાઈ લઈએ સોના બોના હા. કોઈ ચીવા તો પૂછશે જ ખરા. હા. બેમાંથી એ. તમે તારે હા. એવા ભૂવા ગુણા ના હોય એવું દવાખાનું લઈ જાઓ દવાખાને લઈ લો પેલા. હવે કહીએ ને બેમાજી. તો જોતા રહો. બેમાજી દવાખાને લઈ લો પેલા. અત્યારે મારું મગજ કામ નહીં કરતું તમે કરો છો ને એ ખરું યાર દવાખાને લઈ લો, દવાખાને મને- બતાવી જઈએ, એવું કહેશે આવું ભાઈ. થયું એટલે મારું મગજ કામ નહીં કરતું બરાબર મારું એવું કેવું કે આપણે મંદિરે જ લઈ જઈએ. મંદિરે લઈ જઈએ તમે બધા ભાઈઓ જ છો મારા બુવાજી જોડે જ લઈ જવાના છે. હેડ આપણે. નથી એમ કરો યાર આપણે ભુવાજી કહે કે ભાઈ દવાખાને લઈ જાઓ. ભૂવાથી ના જવાય હું તો કોઈ દવાખાનું ઉઠાવો ગમે તે કાંઈ તો દવાખાને રાતે આખી રાત બેહી રહેવાનું થશે, કશું થશે નહીં. કાલ રવિવાર છે, 2 દિવસ બેહી રહેવાનું ડોક્ટરે થશે. હશે ને હતા તો રાતી પા એ તો ફોન કરાવી ઇમરજન્સી બોલાવી હું આ અરે આ પેલા- emergency કશું વધારે ઉઠવાનું વધારે. બંધ હેડો ને. હા, તો આખી રાત પણ બેહી રહું. આપણે પેલા એકવાર એટલે નહીં મંદિરે તો થાય. લઈ હું જઈએ. ભૂવા હું નહીં માનતો ભાઈ તમારે જવું હોય જવું, હું તો બેવાજી નહીં જવાનું આવવાનો. કેવું કે હું એકલો લઈ જાય જાણે તમે ભુવાજી જોઈ કે ધરો આપણે હા, હેડો લઈ જાઓ. ભુવાજી તમે દવાનું દુવા બધું અંગાત હેડો. રાખો. એક તો એ આ છે ને અમારું દવા કામ બધું અંગાત રાખો. આ એના ભગવાન બાપના- કેટલા થયું મંદિર આ એના બાપના જેવું જ થયું, બેમાં જ જેવું જ થાય. અરે યાર, જે સુરભાવાની વાર તો ભાઈ ચાલો. જે વાર- મારો નહીં યાર તમે યાર આ મારી ઘર- રિક્ષા વાળો મારો બેટો હાઈવે પોતાને જતો રહ્યો
આ મંદિર કેટલું આગું છતાં પૈસે વિશ્વાસ આવ્યો નહીં. સુભા મારા બાગડીનો બગ એમાં વધારે થતો જાય કોઈ આપો ને બેમાંથી તમારો છોકરો તમારે જેવો જ છો એટલે દિને તમારે જેવું જ છે મજા આવે કાકું લોટ થઈ ગયા એમ આ તો બોડી રહી જઈ રહ્યા એટલે હો નહીં ભાઈ કેટલા મંદિર થાય ગયા લીધો માયા ભાઈ આખો પકડ જો યાર હા પકડી છે સીધા એટલે તમે યાર આવી ગયું મંદિર આવી ગયું સિંચન પકડજો એમાંથી છોકરો લાઈટ ચેકિંગ કરી દે વાયર પડ્યા નવરાત્રી આવો પાછી એ વિવાહ બધા અંદર ગયા સારું કરો ચોખ્ખું છે બેમાજી બુવાજી બીજે હે રાત કોરી નો જન વિનુજી વિનુજી બુવાજી બોલે ના ગુરુજી જા દે હું તાકી દેવાનો પકડ અડધી રાતે આવશે તમને એની ચિંતા નહીં આપણે હા આવશે જાઓ વિનુજી બોલે લાવવાનો બોલાવો આઈ જાય બુવાજી રાત મોણસ છે બેમાજી અડધી રાતે હેડે આવો તમારા કરતે પણ વધારે ભારે સારો ભુવાજી આવ્યો શું થયું ભાઈ બોલો 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 શું થયું અમારા છોકરો રમતા રમતો પડી ગયો છે એવું છે બે ફોન થઈ ગયો છે અમે કે દા પણ લઈ જવો છે મહેશજી કે અમોન બીજું કોઈ પ્રેમ કરે છે મને એવું વ્યાયામ કર્યું ને કે બધા છોકરાઓને આજે રવિવારનો દાડો હતો આ છોકરો હવારનો ચકલામાં રમ કરતો હતો આપણે જે બરિયાદીમાં રમવા છે 2-3 ચકલો અંડો રહ્યો એટલે મને એવું વ્યાયામ કર્યું કે ચકલો અંડો રહ્યો આ છોકરો કોનો હવે આ બેમાં જેવો આ તો રસ્તાનું મન કોઈ ઝઘડો બગડો થતો બેમાજી પકડ્યો છે ચલો ને તો પેલા ભગવાનજી નહીં હા મોટા ભાઈ રે એ બેમાં મારું નામ ના દે કરો કશાય ભુવાજી અમારી અહીંયા ને પૂરા આ રસ્તા ગમે તો ઝઘડો કરે છે એક જ ઝઘડો કરે પણ આ મોનસે નહીં તો અમે તો માનીશું પણ હું માનતો જ નહીં કોઈને માન તો પછી શું કરીશું નહીં માણે તો સુભા તાલુકો કરજો ને યાર બાબા કરવું પડે યાર કારણ કે આ દારૂડિયો આવા કશું મન છે નહીં. અમે આ કહીએ ભુવાજી એ ને થોડું તમે સમજો અને મારા છોકરા હું સુભા. એ સુભા હા માર તો મારો ભત્રીજો ઉભો થાય હા તો જ હું મારો બાળી કશું હા ને પણ એના પરચા ને ઉમાજી તમે વાપર્યા નહીં એક વખત વાપરો એના પરચા તો તમને ખબર પડે સુભા મારો સાક્ષાત તો માતાજી બેઠેલો છે હા જો ચમત્કાર હોય તો જ નમસ્કાર હોય બાકી ચમત્કાર કરો પછી જ એટલે નમસ્કાર આ તો લીલી વાંડીની જોગની માતા હ તને જો ખબર નહીં દારૂડિયા બેહરી અત્યારે ભુવાજી આપણે એનું નામ છે તમે જોવા અને તાલુકો કરો ચમત્કાર બતાવો હા ચમત્કાર બતાવો આપોઆપ માતાઓ મળશે હા 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 પણ અમારા છોકરાને સારું થઈ જાય એવું છે. છોકરા થઈ ગયું સુરભા સુભા. હા હા અમે તો માતાજી રસ્તા મળે તો જ ભણવાનું બાકી માતા કોઈ જ નહીં પણ તારા અમે બધા અંકાતા એનું એ આ તો હા, મારો યાર મને દેખાય તો તમને નહીં દેખાય માતાજી હા એ મારા માતાજી દારૂ મળે ને તો જ મનાય અને મને ઉભો કરો ભાઈ અમે ભક્તિ કરીએ સાચું ઝઘડો સાચું માજુ સાચી ચોરી સાચી બધું સાચું
અરે માતાજી હોમો મળે અને મને ઊભો કરે એટલે બધું યાદ થયું. એ મને આપણે કશું મળતા સુભા શું કરશું બોલો? બેમાજી આ તો પરીક્ષા જ આયા માતાજીની. સુભા તમે નહીં આયા પણ તમે જ કોક કરો અમે ને. તો બધા જ અમે તો માનીએ છીએ બધું. પેલું મને મારે તો જો તું મારી વાત સાંભળ. આડું થઈ જાય ને તો આપણે તો મોરવા તૈયાર જ છે મારી વાત સાંભળ. એ કોઈ એના ખર્ચા આલા હું તો કહું. થોડું અનુભવ રે તો છોકરો કોઈ બે ત્યારે તો મને ઉઠાય દવા કોને હાલે જ. તમે આને આખી જિંદગી હા, માથું મારી અમારી યાર મારું કીધું બેહો તમે મોં શાંતિ બેહો. રમાજી બેહો કરી ચાલ. દરેક બેહો દવા ને દુવા બે પણ ભાઈ હા, હા, આપણે બરાબર. હાથ મેળ લે માતાજી ચમકારો બતાવો. બરાબર. હા. બરાબર. તમારે વાત માનવાની ને દવા ને દુવા બે. બરાબર સાચી વાત છે. દવા આપણો પહેલી અને માતાજીનો પરચોય બરાબર. અને દેવ દુઃખ હશે તો આપણા હાથ નીકળીશું એટલે મટી જાય. મટી જાય. અરે ભગવાનજી મારું કેવું કેવું કોઈ હિંમત પર છું બધા પેલા ને હા એવું કરો તમારા છોકરાને સારું થાય એવો કોઈક રસ્તો બતાવો. એક કામ કરો સુરભા મામાજી બેમાજી અત્યારે હાલ મારો માતાજીના આજ્ઞા કરીને એવું કહેવું છે કે આ વસ્તીને કોઈ ભરવું નહીં નહીં. વિશ્વા નહીં ખરી વાત. આપનું મન ઘેર આવો હા. રસ્તામાં કોઈ પરચો પર માતાજી બતાવો તો તમે પાછા આવો તો એમને પોતે ભરવું આવો સાચી વાત. અને પછી તમે તારા અહીંથી માતાજીનો જે આવો ભરવો અહીંથી સારું કાંઈ કાલ સવારે એને દવા દુવા બે કરાવું બરાબર છે સુરભા માજી હાજી માજી આજે જઈએ આપણે. હા. આપણે ને કરીએ હા દાદા આવો. મામાજી સંજય દેવનો જય માતાજી જય માતાજી જય માતાજી બેમાજી અમારા ભાઈ હોય ને તો એમ કે મન હંકાત નહીં બોલાવવાનું. આ તો ટૂંકમાં અપમાન થાય એવું થાય યાર. એટલે યાર ભુવાજી આગળ યાર મારી વાત સાંભળો, ભાઈ સમજો તમે બધી વસ્તુ વાંચી કહીએ આપણે પણ બે માનવું પડે છે. પહેલા દવા ખોને યાર પછી બધું દવા ને દારૂ થાય. બે કરવાનું આવે છે. પણ પહેલા દવા ખોને ના જવાય. આ દારૂડિયા આજે શનિવારની રાત છે હવે રવિવાર થાય કોઈ ડોક્ટર ના હોય તમ ખબર પડતી નહીં એમ ના હોય એ તો ઇમરજન્સી 5000 આવે તો ડોક્ટર આવી જ જાય. એવી વાત તો માનવું જ નહીં ભાઈ કોઈ વાત તો માનવાનું જ નહીં કોઈનું ભાઈ છોકરાનું જોવાનું નહીં હા, ઉભા. હા. નાનું કોક આવતું દેખાય તો પણ જો. દેખાતું નહીં કોક દેખાય જગા બગા થાય તો. તો કશું છે આ આવી નહીં યાર. આ વાયરો ભરવાની જમવા લાગે હમણાં. બહુ વાયરા મજા નહીં. છે ને કોઈ તમારે? હભળો, હભળો, જો ઘૂઘરા થતા હભળો. કશું તોય નહીં અવાજ નહીં આવતો. એટલે હું તમે બેરા થઈ ગયા હા હું પીધેલો તો મને સંભળાયો. કશું દેખાતું નહીં. બેમાજી તમારે કઈ સંભળાય એમ? મને તો કશું મને નહીં નહીં સંભળાતું. બેમાજી તમારે મને કશું સંભળાતું સંભળાતું નહીં. અમે ખાઈ પીવડાવવા બધું એવું નહીં યાર. પીવડાય ને ભાઈ આગળ જા ને ખરેખર મને બધા ચડી ગયું નહીં આગળ થયું યાર. મને તો બધા ચડી ગયું તમે આગળ જાઓ યાર. એવું નહીં, પ્રેમજી, મને તો નશે ઉતરી ગયો. તમે નહીં મોનો. ખરેખર કોક છે આગળ. તમે તો આ ના, મંદિરે આવું કરતા હતા યાર. ના, હું નહીં આવું. ના, ના, નહીં. વાહ. ખરેખર મારો નશો ઉતરી ગયો. તમે મને મારું બધું મોનો જો આ ખાલી આમ નજર મારો તમે આ ઘૂઘરા એટલા સંભળાય છે. ના, કોક તેજ વધી ગયું હો. એ આ ચમનજી તમે જજો પેલા બાજુ અને જાજો અને વાયરો ભરવાનો બેમાજી, લાગ્યો. બેમાજી, આ તમે અપમાન કર્યું માતાજીનું. ખુદ માતાજી આવ્યા છે, જુઓ. સાઈડમાં હટો. હું પીધા મેં ગમે તે બોલી ગયો હોય. એ આગળ લે આગળ આ તો સાઈડમાં આવજો ભાઈ. રોજીમાં આવ્યો લે. માજીને ત્યાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. હું મારો દયા કરજો માં. જય માં, જય મારી. મારા છોકરા ને બોલો છોકરી માત કી જય. વાહ. માજી પકડ. તમે એક કામ કરો, મારે જે ભૂલ થઈ હોય માતાજી પગે લાગવા માંગુ છું એટલે મને આજે આપણા પેટના મંદિર આવ્યો અને જે મારે ભૂલ થઈ ગઈ હોય ને
હું બે હાથ જોડી તમારે ચોકાના જઈને નાક ગહજો આમ નાક કશું માતાજીને નહીં, બધું તમે આ તો વળીને મૂકી કહું અને ના તો ભુવાજી જો લઈ લે પેશીનું આપણે મને હવે 100% આવી જોઈએ કારણ કે માતાજી સાક્ષાતમાં લેવા લઈ જ અને લેવા સાક્ષાત માતાજી મંદિરમાં અમે જો જોયું હા, તમે એ તો કહું. અદ્રશ્ય થઈ ગયો માતાજી. અને માતાજી અદૃશ્ય થઈ ગયો. તમે મોનતા નતા રૂમાલ દીધો ભલે હું નશા ગમે તે બોલી ગયો વાહ. હું કબૂલું મારી ભૂલી યાર શિલ્પા, એક વસ્તુ માની લેવાનું આજે દારૂડિયાના લીધે આપણને માતાજી દર્શન આવ્યો હું નતો જતો નમસ્કાર ચમત્કાર તો ચમત્કાર માતાજી ખરેખર મારી બનાવ આપણા જિંદગી ગોદામ માતાજી દર્શન ન કરો. દારૂડિયો આશીષ બોલતો હોય ચાલશે ભાઈ. ત્યાં દોસ્તી કરવાની. પકડ્યું અમાજી જય માતાજી. જય માતાજી બોલો બોલો વિમાનજી માફા માફી પહેલા તમે માફી માંગ ને ભાઈ. માફી માંગ. ખરેખર માતાજી કશું ઉતરે જય માતાજી ઉતરી ગયો ને ભાઈ માતાજી જો ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને મી રસ્તામાં જતા માતાજી પહોંચો જ નહીં. જોયો? હા આખો માતાજી આ જોયો આ તો રૂમાલજી તમે પીને આવ્યા હતા ભાઈ રમાજી સુરભા દાદા પહેલી વાર આવ્યા ને તમે આગળ આ છોકરો રમતો ખીલતો થઈ જવો રમવા બધા અંધશ્રદ્ધા જેવું હતું વિશ્વાસ નતો અને અભિમાન હતું. અને અભિમાન હતું ને તમે પીધેલા હતા એટલે આ છોકરાને ચાંદનું થઈ જાવ સારું પણ જો સારું થઈ જાય તો એને દવા તો કરાવજો જ બરાબર સાચી વાત. શ્રદ્ધાય કરી અને દવાય કરી ભુવાજી માતાજી ચકલોમથી આવ્યા ને હા અને અમે હવા મળ્યો અમારા જોડે થઈ નીકળ્યો અને મંદિરમાં હવાઈ ગયો અંદર હા. અમે સાક્ષાત જોઈ ખરે પરચો મળી ગયો ને મારતો મળી ગયો. અમે બધાએ જોયું. અમે બધાએ. જોયું ને? રૂમાલજી આમાં આવું છો આવું ના બોલો તમે આમાં. બીજા ભાઈને આપ્યું પેલા. માતાજી તમારે બધાની માફી હા, માંગી એમ. પછી બીજા જે બોલે છે મારા મને માફ કરજો અને ભુવાજી આપણે માથા હાથ પીલો અને ખૂબ જ હવાઈ આ છોકરા હારું કરી દેવું વિમાનજી. એ માં જોગની નાગેશ્વરી ચામુંડ મારા ટાઈગરને ઊભો કરી દે બેઠો ને જા ભાઈ જય માતાજી. ખબર બોલો જોગની માની. પેલી વાડીની જોગની ની. બાપા મનાઈ જ લેલા. ત્યાં તું રમતે રમતે બીમાર થઈ ગયો તો ડૉક્ટરને બોલાયો ડૉક્ટરે એવું કીધું કે 2 લાખ રૂપિયા ખર્ચો પણ આ બધા કાકા બાપા તારા આવ્યા મને કીધું કે આપણે ભુવાજી સર લીલી વાડીએ કે લઈ લો ત્યાં લાયા ત્યાં ભુવાજી હાથ મળ્યો તારે કમ્પ્લીટ થઈ ગયું તું લાખ ને માગે છે. કમ્પ્લીટ થઈ ગયું ભુવાજી જા રજા લઈએ. હા છોકરા જય જોગની માં હા, જય. જય. બાપા બોલો, બોલો. ના પેલા તો કશું થતું તો નહીં ને રમતા હેડા કરો ને, ખાલી ઊભો થઈ જાજો એક વખત. જરા શું તો હેડા આય ને? કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું ને સૌજોગની માતાજી જય. પજેલા કીધું પજેલા પતી લાગી લેવો. હેડા ને કમ્પ્લીટ તારા. બસ. આવો, આવો, જ્યાંથી રમવાનું હો. જોજે એટલે ગોઠવણ કલર હતી